સાફ સફાઈ અભિયાન અડધી રાત્રે ઉપાડ્યો છે. જો શું કરે છે. ઓહો ઠંડો ઠંડો બરફ છે યાર. ગરમી થાય જો કેટલા વાગ્યા રાતના 1:30 વાગે અમે આવું કરે છે. એમાં શું છે આ કરતી હતી ને ત્યારે એને મારી જોડે નાનકડો મજાક કરી લીધો હતો. મારા નથી જોતી તું રે કોઈ તો પોતા મારવો પડશે અડધી રાત્રે. રેવા દે બરફ ઉડાડી આપણે રાતે 1:30 વાગે ઈ જ વાત હે. હવે નહીં પ્રોસેસ એક હોઈ રહ્યું હવે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજ તો સવારમાં બ્લોગની શરૂઆત કરી દીધી. હમણાંથી તો રાત્રે સાંજે ગમે ત્યારે થતી હતી. અમે કીધું લાવ અત્યારે જ કરી દઈએ શરૂઆત. મસ્ત બેકગ્રાઉન્ડમાં આપણે પક્ષીઓના કલરવ ચાલુ છે તો મસ્ત બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને બીજી વાત એ કે આપણે જે રેન્ડરિંગ કરવાનો બાકી છે ગઈકાલનો બ્લોગ એટલે હવે રેન્ડરિંગમાં મૂકું છું. કારણ કે ખબર નહીં રાત્રે રેન્ડરિંગમાં મૂક્યું તો પણ થયું નથી. કોક વાર એપ્લિકેશન દગો દઈ દે ને એવી રીતે દઈ ગયો. હવે જોઈએ રેન્ડરિંગમાં મૂકે છે ક્યારે રેન્ડરિંગ પતે ને પછી પાછું આપણે શૂટ કરી શકીએ. એટલે અત્યારે તો આપણે ઓફિસ જવા માટે નીકળે છે ને ત્યાં કંઈક નવીનતા હોય તો બતાવીએ. બાકી અત્યારે તો હું રેન્ડરિંગમાં મૂકું છું વિડીયો. બરાબર જો અપલોડ થઈ ગયો હશે તો તમે જોઈ જ લીધો હશે. જોવાનો જ છે ના જોયો તો જોઈ લેજો ગઈકાલનો બ્લોગ. મહેનત કરી છે થોડી ઘણી તો જો મજા આવશે. બાકી લાઈક તો કરવાની હોય ને. સબસ્ક્રાઈબ નથી કરતા તમે. જેટલું વોચ આવે છે ને એટલા સબસ્ક્રાઈબર નથી પાછા. એ જોવાની વાત છે. તમે કરો યાર સબસ્ક્રાઈબ. 1 વાગી ગયો હજી રેન્ડરિંગ પૈતું નથી આપણું. અહીંયા કાર્તિકભાઈ આવી ગયા છે આપણે. એટલે સવારનું કર્યો અમુક એને લીધે રેકોર્ડિંગ નથી થતું યાર. આપણે 96 સેકન્ડ 96% થયું ને. હું તમને બતાવીશ આ રેન્ડરિંગ કેટલા વાગે પતે નહીં. અત્યારે હજી આટલું થયું યાર ખબર નહીં ક્યારે પતે. થઈ જાય નહીં થઈ જાય. અરે પણ 1 વાગ્યાનો ટાઈમ રાખ્યો હોય ને આપણે બ્લોગનો. હવે આ લોકોને બતાવીશ કેવી રીતે એમ કહેવાનો મારો મતલબ. સમજો તું શીટ. હા હું સીટ થઈ ગયું સમજો તું. યુટ્યુબ વાળા નહીં આ એપ્લિકેશન વાળા યાર. યુટ્યુબ વાળા તો એમ જ કે આવા જ દો સાચી વાત જો 1 વાગીને 20 મિનિટમાં આપણે અપલોડ કરવા મૂકી દીધો છે વિડીયો. હવે અડધી કલાકમાં થઈ જશે. એટલે આપણે છે ને લગભગ 1 કલાક લેટ છે અપલોડ કરવામાં. પણ રેન્ડરિંગના લીધે મેં તમને બતાવ્યું. બાકી અહીંયા ફૂલ કામ ચાલુ છે જોરદાર. બધાએ કામ કર્યું અને બધાએ જો આપણે નીકળી ગયા છે હવે ઓફિસથી ઘરે. આજે આપણે દિવ્યાની એક વસ્તુ બનાવવાની કીધી હતી. હજી ફોન નથી કર્યો. ફોન કરું એટલે ખબર પડશે બની છે કે નથી બની. ચાલો ફટાફટ ઘરે. આપણે બનાવવાનું કીધું એટલે આપણને તો ભૂખ વધારે લાગી ગઈ છે હવે. તો અમને ઘરમાં અંધારું એટલે દેખાતું હશે કારણ કે જો ને મેં પૃથ્વી સારે એક પ્રેન્ક કર્યો પણ એની હાલત જોવી હોય તો લાઈટ કરીએ આપણે. શું પૃથ્વી શું થયું? કેટલી મજા આવી મને લિટરલી. ખબર હતી તું બીવડાય મને એમ આ બાજુથી આવી પણ તો ઓલી બાજુથી હોપ કે ને પૃથ્વી આમ જોરથી બાયણું ના ખોલું નતર તો હું ચીપાઈ જાત. પણ બચી ગયા. પણ લુકે ટીમ મને બહુ હજી આ થોડુંક કેમેરા પછીનું રિએક્શન હતું. પહેલાંનું જે રિએક્શન હતું ને આમ 3-4 ફ્લોર સુધી સંભળાવાનો અવાજ. આમ પૃથ્વી તને પાણી આપું ખમ તને પાડી દૂધ નહીં લાવ્યો ને સીધી કા કરી દીધી. કેટલો ડાયરો. ઓકે શ્યોર વેઇટ ફોર ઇટ. તો તમારી હાર્ટ બીટ શાંત થાય ત્યારે કહેજો. ડિનર કરશું આપણે. તો પૃથ્વી છે ને આજ ફરમાઈશ હતી કે દિવ્યા રાજમા ચાવલ બનાવજો ને મસ્ત. આમ મસ્ત મને રાજમા ચાવલ ખાવાનું મન થયું પણ એની હાલત જોઈને લાગતું નથી કે એનું પેટ ખાલી હોય. આજે ફરમાઈશ કરી દિવ્યાને જોઈ હું બનાવ્યું તો રાજમા ખાવા શું કહે રાજમા ચાવલ ખાવાની જગ્યા છે જરા પેટમાં.
ખાઈ શકીશ? હા મને તેમ કે મેં ડરાઈ દીધો તેનાથી પેટ ભરાઈ ગયું હશે તારું. ડબલ જગ્યા થઈ ગઈ ફાળ પડી ને એટલે સારું હાલો તો ડબલ ખાજે આ તું બસ. હા ફ્રેશ થઈ ચલો મસ્ત ફ્રેશ થઈ જા ત્યાં હું મસ્ત રાજમાં વઘાર નાખું. હા જો તેલ મૂકી દીધું છે તેલમાં હું નાખી દીધું ત્યાં આની અંદર જીરું નાખી દીધું છે ના દિવ્યા રહી કેસા લગા મેરા મજાક જા ને હવે મોજાક વાળી મજા આવી ગઈ. દિવ્યા કાલના મોમોસ વાળી રીલ મૂકી દીધી ના જોઈને મૂકી ના શું ના જોયું હોય તો આમ થોડું દૂર જા. એકાઉન્ટમાં જઈને જોઈ લેજો એમ દેખાશે નહીં. આમાં દેખાય જ કમ્પ્લીટ જ બધું દેખાય કે નહીં તમને લોકો તમને દેખાય તને દેખાય મને આંખમાં ફ્લેશ આવે. અરે એમાં કાંઈ ન હોય તું દેખાય સુંદર ને મજાક કર્યો એટલે આ મરચા સૂકા અને હું નાખ્યું કડી પત્તા તેજ. તેજ પત્તા અને આ પેસ્ટ આવીને આપણે બનાવી દીધી એમાં એક કાંડ હે કાઈ નહીં. અત્યારે મેં જ બનાવી મિક્સરમાં મિક્સરમાં ખાલી એક ઈ જ એક મેન અને હતું. ઓલું બટન હોય ને એ નીકાળી દીધું. પાછું લગાડી બી દીધું હો કમ્પ્લીટ ચાલુ થયું ને પછી મેં મૂક્યું વ્લોગ ઉતરતો જ નતો મજા આવત. હા તો મસ્ત થઈ જાય પાછું મેં એવું નથી થતું કે પેલું ઇલેક્ટ્રિકનું છે ને એનાથી બંધ કરી દઉં હું આને કહું છું આને કહું કે ચાલુ છે બંધ કરવાનું નથી થતું એ કે સ્વિચ બંધ કરી દે ને તું સ્વિચ તો બંધ કર મિક્સર. સાચી વાત છે હવે આ હિંગ બિંગ નાખે છે તો આપણને આજે જે વાત થઈ હતી મળશે ખાવા વાહ દિવ્યા વાહ આ પેસ્ટ છે ની છે ડુંગળી ટમેટા લસણ ડુંગળી ટમેટા લસણની પેસ્ટ કરી નાખીએ મસ્ત હવે એનો વઘાર બઘાર કરે દિવ્યા અને રાજમાં વા રાઈસ તૈયાર છે એટલે હમણાં બની જાય રાજમાં એટલે ખાય આપણે મસ્ત અહીંયા શું કહેવાય આને સલાડ સલાડ હોટલવાળા કે સલાડ 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 सलाद तैयार है इधर राजमा तैयार होने वाला है આપણે ઓલા ગેસ વાળાને કઈ થોડું ધીમું કરે. हाँ गैस वाला ने हमारा बोलावानो है पण टाइम न मुहूर्त नहीं मळतुं मेन गैस वाला नो अमने तो है ज मुहूर्त गैस वाला ने मुहूर्त मळे આવશે. હવે દેખાય તો મસ્ત હમણાં રાજમાં બની જાય એટલે બતાવું તમને લોકોને બરાબર ને મસ્ત મજાના થોડી ઘણી આપણે હવે જોઈ કંઈક કરી શું કર્યું આજે ઓફિસમાં? આજે ઓફિસે કામ ધંધો બીજું શું હોય કામ કરવા તો તું જાય જ છે. ભેગા ભેગું એકાદ પિક્ચર જોઈ લીધું હોય કામ કરતા કરતા જોયું રિએક્શન જોયું માણસનું મૂવી જોવાનો ટાઈમ છે જોયું. હા હા ફૂલ એમાં કાંઈ ઘટે જ નહીં રાજમાં તૈયાર હે દિવ્યા રીલ બનાવવાનું તૈયાર કરે ને અહીંયા રાઈસ કાઢી લીધા હે કચુંબર એટલે કે સલાડ વયું ગયું છે અને આ મારું ડોગી એને ખવડાવી દઉં હમણાં હો એ કેમ અહીંયા આવ્યું છે ને એની રીલ આવશે થોડાક દિવસમાં તો આ રાજમાની સુગંધ તો દિવ્યા તારે રીલ બનાવી છે ને તો હું ખાવા માંડતો હતો એમ એક જ મિનિટમાં બનાવી લઈશું પછી ખાઈ જશે. હાલો હાલો અમે તો રાજમાં બાજમાં ખાય પછી જોઈએ હવે શું કરવું આગળ બાકી અત્યારે તો રાજમાં બની ગયા તો આપણે ખાય ટીવી ચાલુ કરી દીધું છે હમણાં એમાં કંઈક જોઈએ આપણે હવે આને રીલ બનાવી દઉં જો મોઢું જો એનું તમે જલ્દી કર. જો છે ને હાલો હાલો શ્રી કૃષ્ણ કાકા આવ્યા છે કાકી આવ્યા છે કિશનભાઈ અને ચાંદની. હવે ચાંદની તમે શું પ્લાન છે રોકાવાનો? પાર્ટી પાકું પાકું આયા કપડા લઈને જ આવી ગઈ હું ક્યારે દેખાડ તમારા બે પર ઝુમ્મર ના ઓલાય ઝુમ્મર ના મસ્ત પડે અને અમે જોઈ રહ્યા છીએ અમારી સગાઈની કેસેટ. શું કાકા તમે શું કહેતા હતા? હમણાં કાકા જો મેનેજમેન્ટમાં આવશે. સો સીડી જોવાનો કાર્યક્રમ પતી ગયો છે. કાકાને શરબત તો પાયું પણ ચા વગર નો ચાલે અમારા કાકાને. બરાબર ને કાકી? ને કિશનને ભૂખ લાગી ગઈ હતી એટલે ડબ્બા ખુલ્લા બધો નાસ્તો અને એ યુઝ્યુઅલ પ્રોસેસ તો હોય જ બધું ખાવા પીવામાં. બરાબર ને પ્રોસેસ? પડી જાય હા રકાબીમાં પીવે છે મમ્મી જોજો તમે રકાબીમાં ચા પીવે છે પ્રોસેસ. ચાની તા નથી પીવું હે તો પછી તો બસ કાકાની લોકો ગયા ચા પાણી બધું કરી દીધું દિવ્યા આપણે કીધું એટલે ચા બા બનાવી હવે થોડુંક પાણી ભરાય છે તો
તો આપણે બી આ વ્લોગને અહીંયા એન્ડ કરીએ. આજ કેટલામી વાર જોઈ જઈએ આપણે આપણી લગ્નની? 5મી 6ઠી વાર. તે થર્ડ ટાઈમ મેં ફોર્થ ફિફ્થ ટાઈમ. 5 3 બરાબર ને? તો બસ દર વખતે કંઈક જોઈએ ને તો નવું કંઈક જોવા મળે. ખબર ને અમારાથી છૂટી જાય છે કે બધાને કંઈક અલગ દેખાતું હોય છે. તમારે એવું થાય છે? થતું હોય તો કમેન્ટ કરજો. બાકી લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. તો જો આનો ગોલો બનાવું છું હવે. ઓલામાં તો નહોતો બહેનો, આમાં બનાવી દે. દેવ્યા ગોલો બને છે. નહીં હો, હવે નહીં પ્રુથસ. હવે તો તારા હાથમાં આય નથી. નહીં વાગે પ્રુથસ વાગે. देखा डर, ऐसे डर बोलते हैं डर. પ્રી વાગે બોલો એનો મેં વાગે યાર. ચલો અમે લોકો સાફ સફાઈ કરતા હતા તો થોડી ઘણી ગમત કરી લીધી અત્યારે. હવે બાકી તો મૂકી દે શાંતિથી મૂકી દે. નહીં કરું કાંઈ. डर છે डर. આને ના કહેવાય. મેં ये खौफ માંગતા है. મેં કર્યો ને એને પ્રેન્ક કહેવાય. તે કર્યો એને પ્રેન્ક કહેવાય. તો આ લોકો જોવાના જ છે એન્ડ સુધી જો વ્લોગ જોશે તો.